વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ને કિશોર કાકાને યુટ્યુબ પર સ્વપ્નિલે એક સવાલ પૂછ્યો છે હું લા કે કાકાનું મેરેજ આલ્બમ છે કે નહીં. સ્વપ્નિલ, હું જ તને કહી દઉં કે એ જમાનામાં આલ્બમનું કલ્ચર હતું એટલે હશે જ. એ જમાનામાં એટલે લગ્નના આલ્બમનું કલ્ચર તો હજુય છે લા, અને એ તો રહેશે જ, કેમ કે ઘણી જગ્યાએ હજી પ્રૂફ તરીકે મૂકવા પડે છે ફોટા, વિદેશના વિઝા લેવા હોય ને એવું બધું. હા બરાબર. અને આલ્બમમાં કશું નહીં લા. હવે લગ્નના ફોટા જોતી વખતે છે ને સ્ત્રી અને પુરુષ આ જ બોલતા હોય કે જો ને તે વખતે હું કેટલી પાતળી હતી, અને પુરુષ શું કે તે વખતે મારે કેટલા વાળ હતા. જો તમારે પણ આજ આવે છે આવું જ બધી ડિસ્કશન? મારા કેસમાં તો આખું અલગ જ. કાકીને તો ક્યાં આજુ એવી ને એવી જ છે. મારા કેસમાં કોઈ ફેર નથી લા. કાકી પહેલેથી અવાજ હતા. તારે હમણાં જ મને આઈને કહે છે કે જો ને કે મારા લગ્ન વખતનું કપડું હજુ મને આવે છે. અલા પણ એ તો આવે જ ને, એ શાલ છે. શાલ ઓઢીને મને ઓકે બોલ. આપણે કોકને મળીએ તો આપણે આમ પેલું આમ હોશિયારી મારવા માટે નહીં કહેતા કે પેલું કે ભાઈ ત્યાં જેટલા ફટાકડા નથી ફોડ્યા એટલી મેં દિવાળી કરી છે એમ. હા બરાબર. કેવું આમ આપણે આમ પેલું એ રીતે આમ સુપિરિયર ફીલ કરીએ ને એમ. હા ખ્યાલ આવી ગયો. આ જ વસ્તુ તારી કાકી કઈ રીતે કે ખબર? કઈ રીતે? ઓય કે તારી જેટલી ઉંમર છે ને એટલી તો મારી કમર છે. હવે આ વાક્યમાં હિરોઇઝમ ક્યાંથી આવ્યું યાર? એટલે આપણા કેસમાં આલ્બમમાં કોઈ ફેર નહીં, એવી ને એવી જ છે, કશું જ છે નહીં. જવા દેલા. અને કેના આવા બધા સવાલો ના કરે. હા ભાઈ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on એક્સ. ભાઈ ઇન્સ્ટાગ્રામ પર રેડિયો સિટી _ ગુજરાતી આને ફોલો કરો સાહેબ, મજા આવી જશે.